પહેલેથી સ્ટાર્ટ કરીએ. સો ફંડિંગ 3 રીતે કેલ્ક્યુલેટ કરવાનું. ટ્યુશન ફીસ, લિવિંગ કોસ્ટ અને ટ્રાવેલ કોસ્ટ. ટ્યુશન ફીસ સપોઝ 15 લાખ છે, લિવિંગ કોસ્ટ 12 લાખ અને ટ્રાવેલ કોસ્ટ 1 લાખ. ઓકે, આ જોવાનું કઈ રીતે? તો આપણા પ્રોસીજર પેપર પર એક આ ટેબલ બનાવીને આપ્યું છે, જેમાં એપ્લિકન્ટનું જોવાનું કે એનો ટ્રાવેલ કોસ્ટ કેટલો છે 1 લાખ, ટ્યુશન ફીસ કેટલી છે, લિવિંગ કોસ્ટ કેટલું છે. ઓકે, સો આ આપણે જે છે એ જોવાનું રહેશે. ઓકે, હવે સપોઝ આપણે ગણતરી કરી કે 30 લાખ જેટલું ફંડ બતાવવાની જરૂર છે, તો આ ફંડ કઈ રીતે બતાવવાનું? તો ફંડ જે છે એ 3 જ રીતે બતાવાય. નંબર 1, તમે એજ્યુકેશન લોન લઈ લો. નંબર 2, તમે કાં તો સેવિંગ અકાઉન્ટમાં ફંડ બતાવો, ઓર તમે ફિક્સ ડિપોઝિટ્સ બતાવો, એફડીઆર્સ બતાવો. આ જ રીતે ફંડ બતાવાશે. એમાં સૌથી સારો બેસ્ટ રસ્તો છે કે તમે લોન જ લઈ લો, કારણ કે લોન ઈઝી છે. તમે લોન અપ્લાય કર્યું, સેન્કશન લેટર મૂક્યું, ધેટ્સ ઇટ, વાર્તા પતી ગઈ. સેવિંગ અકાઉન્ટ અને એફડી નું ફંડ હોય તો એ મિનિમમ 3 થી 6 મહિના જૂનું હોવું જોઈએ. એટલે એવું નહીં ચાલે કે મારે 30 લાખની જરૂર છે તો કોઈની પાસેથી લઈ અકાઉન્ટમાં મૂકીને બતાવી દઉં. ના, એ 30 લાખની એફડી કે સેવિંગ 6 મહિનાથી તમારા અકાઉન્ટમાં હોવી જોઈએ. 6 મહિના જૂનું મેન્ટેન થયેલું ફંડ હોવું જોઈએ. ઓકે, અગર સપોઝ નવું ફંડ હોય તો એનું પ્રૂફ હોવું જોઈએ કે મેં મારું મકાન વેચ્યું, એના મારી પાસે પૈસા આવ્યા છે. સપોઝ મેં આ કશું સેલ કર્યું, એના મારી પાસે પૈસા આવ્યા છે. ઓકે, તો ઇન શોર્ટ આવું જ હોવું જોઈએ કે સેવિંગ અને એફડી 3 to 6 મંથ્સ ઓલ્ડ હોવું જોઈએ. ઓકે, હવે આની અંદર બીજા સારા પોઈન્ટ કયા છે? તો સપોઝ કોઈ સ્ટુડન્ટ એવું કે છે મારે લોન નથી લેવી મેડમ, મારે ફંડ જ બતાવવું છે, તો ફંડના નિયમ સમજી લો કે સેવિંગ અને એફડી માં જ ચાલશે. શેર્સ નહીં ચાલે, મ્યુચ્યુઅલ ફંડ નહીં ચાલે, પોસ્ટમાં કોઈ બી રીતે પૈસા નહીં ચાલે. હા, અગર તમારી પાસે બીજા કોઈ રીતે પૈસા છે, શેર્સ છે, મ્યુચ્યુઅલ ફંડ છે, તમારી પાસે એલઆઈસી પડી છે, તમારી પાસે પોસ્ટમાં પૈસા પડ્યા છે, એનએસસી છે, કેવીપી છે, તો એને બ્રેક કરો, તોડાવો અને એ તમે સેવિંગમાં લઈ લો. પણ એમાં તમારે 2 પ્રૂફ બતાવવા પડશે કે આ શેર્સમાં બી પૈસા 6 મહિના જૂના હતા, કે આ મ્યુચ્યુઅલ ફંડમાં પણ પૈસા 6 મહિના જૂના હતા, કે અમારી એલઆઈસી બી 6 મહિના જૂની હતી, એવું બતાવવું પડશે. પણ આ બ્રેક કરીને સેવિંગમાં લેવું પડશે. આ ફોર્મમાં પૈસા નહીં ચાલે. કયો નિયમ? સેવિંગ કે એફડી જ જોઈશે, 3 થી 6 મહિના જૂનું બેલેન્સ. બીજા કોઈ રીતે બેલેન્સ છે તો તોડાવો અને સેવિંગમાં મૂકો, પણ એ પોસ્ટમાં બી 3 મહિના 6 મહિના જૂનું હોવું જોઈએ. એવું નહીં કે પોસ્ટમાં હું કાલે એફડી કરાવી, પોસ્ટમાં પૈસા નાખું, ત્યાંથી ઉપાડીને મારા ખાતામાં નાખી દઉં, આવી રીતે વ્હાઇટ એન્ટ્રી નહીં ચાલે. ઓસ્ટ્રેલિયામાં કોઈ ચાલાકી નહીં ચાલે. ઓકે, ફાઇન. હવે આની અંદર કોણ તમને સ્પોન્સર કરી શકે, એ સૌથી સારો એમાં સબ્જેક્ટ છે. ઓસ્ટ્રેલિયાની અંદર તમને 2 ટાઈપના લોકો સ્પોન્સર કરી શકે. એકને કહેવાય છે ફર્સ્ટ સ્પોન્સરર. ફર્સ્ટ સ્પોન્સરની અંદર કોણ કોણ આવે? તો સેલ્ફ એટલે સ્ટુડન્ટ પોતે, પેરેન્ટ્સ એટલે એના મમ્મી અને પપ્પા. ઓકે, પછી એના સિબલિંગ્સ એટલે એનું બ્રધર ઓર સિસ્ટર, ઓર એના ગ્રેન્ડ પેરેન્ટ્સ. ગ્રેન્ડ પેરેન્ટ્સ ની અંદર એના દાદા દાદી, નાના નાની. ઓકે, આટલા લોકો ફર્સ્ટ સ્પોન્સરર કહેવાય. આટલા લોકોનું બેલેન્સ તમે બતાવી શકો. ઓકે, આટલા જ લોકો ઇમ્પોર્ટન્ટ છે. જો અમનું જ બેલેન્સ ઇનફ થઈ જતું હોય તો તમારે કોઈ બીજાને કહેવાની જરૂર નથી. પણ સપોઝ આ લોકોનું બેલેન્સ ઇનફ નથી, તો તમે સેકન્ડ સ્પોન્સરરને આની અંદર એડ કરી શકો. સેકન્ડ સ્પોન્સરની અંદર આવે સ્ટુડન્ટ્સના અંકલ અને આંટી. ઓકે, કોઈ બી અંકલ આંટી ચાલે ના, એના સગા એટલે એના રિયલ પેટર્નલ અને મેટર્નલ અંકલ આંટી, એટલે એમાં એના કાકા કાકી ચાલે, એમાં એના ફઈ ફુવા ચાલે, એના અંદર એના માસા અને માસી ચાલે, એની અંદર એના મામા મામી ચાલે. ઓકે, મારા પપ્પાનો કઝિન અંકલ છે, નહીં ચાલે. પપ્પાનો સગ્ગો જ ભાઈ જોઈશે, પપ્પાની સગી બેન, મમ્મીનો સગ્ગો ભાઈ ને સગી બેન, ધેટ્સ ઇટ. કોઈ કઝિન વઝિન નહીં ચાલે. મારા કઝિન પાસે, મારા કઝિન બ્રધર પાસે છે, નહીં ચાલે.
ઓકે, સો આ બે ટાઈપના સ્પોન્સરર ચાલશે. ઓકે, હવે આની અંદર સપોઝ તમે સેકન્ડ સ્પોન્સરરને એડ કરો તો બધું ફંડ એ નહીં બતાવી શકે. 60% ફંડ તમારા ફર્સ્ટ સ્પોન્સરરનું જોઈએ. એટલે કે તમારે 30 લાખ બતાવવાના છે તો 18 લાખ સપોઝ છે એ તમારા ફર્સ્ટ સ્પોન્સરર પાસે જોઈશે. અને સેકન્ડ સ્પોન્સરર મેક્સિમમ 40% જ સ્પોન્સર કરી શકશે. એટલે 12 લાખ જેટલું ફંડ સેકન્ડ સ્પોન્સરર સ્પોન્સર કરી શકે. ક્લિયર? ઓકે, એટલે આ રીતનું છે. હવે કોઈ બી માણસ છે એ કોઈ સ્ટુડન્ટને સ્પોન્સર કરશે તો એના છેલ્લા 2 વર્ષના આઈટી રિટર્ન્સ જોઈશે. અને રિટર્ન સારા એવા જોઈશે. સારા એવા એટલે કે 7-8 લાખ સુધીના, 5-7 લાખ સુધીના. પછી એવું નહીં કે મેં 16 લાખ બેલેન્સ બતાવું ને મારી ઇન્કમ ખાલી 2.5 લાખ જ છે, તો યુનિવર્સિટી શક કરશે કે 2.5 લાખમાં તું 16 લાખ ભેગા કઈથી કરી લાયો. ઓકે, સો આઈટી રિટર્ન્સ પણ સારું એવું જોઈશે. પછી 2 યર્સના આઈટી રિટર્ન્સ, એ લોકોના પાન કાર્ડ, આધાર કાર્ડ, એ બધી વસ્તુ જોઈશે. અમે મેડમ રિટર્ન નથી ભરતા, નહીં ચાલે. ઓકે, મારા દાદા રિટાયર્ડ છે તો રિટાયર્ડ ને ટેક્સ ના લાગે, પણ એટલીસ્ટ રિટર્ન તો ફાઇલ કરી શકે. રાઈટ? સો આ ડોક્યુમેન્ટ્સ એ લોકોના જોઈશે. આ ઓસ્ટ્રેલિયાના ફંડિંગના નિયમો છે. એટલે ઓસ્ટ્રેલિયાની અંદર ઇન શોર્ટ જરૂરી વસ્તુ શું છે? તો પહેલું જરૂરી છે કે પ્રોફાઇલ જોઈ લો કે આ છોકરો એલિજિબલ છે કે નહીં. બરાબર. બીજું જરૂરી છે એનું ફંડ જોઈ લો, તાર પાસે ફંડ અવેલેબલ છે કે નહીં. આટલું જોઈશે. વ્યવસ્થા થશે તારાથી? તારા પેરેન્ટ્સને બોલાવી લાવ. અને ઓસ્ટ્રેલિયા જવા માટે જે સિન્સિયર સ્ટુડન્ટ હશે ને પેરેન્ટ્સને લઈને જ આવશે. તમે બહાર દઈને કહો કે આમાં ફંડની જરૂર છે, એમાં તારા પેરેન્ટ્સની ખાસ જરૂર પડશે, તું લઈને આય, તો હું એમને સમજાવીશ. કારણ કે આ ફંડ સ્ટુડન્ટને સમજ નહીં પડે. રાઈટ? એટલે ફંડિંગ સમજાવો. અને ત્રીજું, ફંડ અગર થઈ જાય છે તો એ જીટી ઇન્ટરવ્યુ વ્યવસ્થિત આપે. આ 3 જ સ્ટેપ જે છે એ ઓસ્ટ્રેલિયામાં જરૂર છે. આ 3 પર જ ઓસ્ટ્રેલિયા છે. ઓકે, સો this is what it is all about.